નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। સવારની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો પીએમ મોદી આજે મન કી બાતને સંબોધશે। ચક્રવાત દીતવા તામિલનાડુ નજીક પહોંચ્યો, 47 ફ્લાઇટ અને ટ્રેનો રદ કરવામાં આવી છે, હાઈ એલર્ટની ચેતવણી આપવામાં આવી છે। દિલ્હીમાં આજે 12 એમસીડી વોર્ડમાં પેટા ચૂંટણીઓનું આયોજન। સંસદના શિયાળુ સત્ર પહેલા આજે સર્વપક્ષીય બેઠકનું આયોજન। થાઇલેન્ડના વિદેશ પ્રધાન સિંહાસક કુવાંગ ટેકોડે ભારતની મુલાકાતે આવવાના છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હજુ પણ 2 માવઠાની આગાહી, ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે। ગુજરાતમાં શિયાળાની શરૂઆતમાં જ એક સાથે 2 કમોસમી વરસાદ એટલે કે માવઠા પડવાની આગાહીથી ખેડૂતોમાં ચિંતા વધી છે। અનેક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જ્યારે બનાસકાંઠાના પાલનપુરમાં વરસાદ પડ્યો હતો। આગાહીકાર મુજબ ડિસેમ્બર 7થી લઈને 10 ડિસેમ્બર અને 23થી 28 તારીખ વચ્ચે વરસાદની વકી છે, જે ઘઉં, ચણા અને જીરું સહિતના પાકને નુકસાન પહોંચાડી શકે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતની અમેરિકા સાથે 7,995 કરોડની સંરક્ષણ ડીલ। ભારતે અમેરિકા સાથે ભારતીય નૌસેનાના 24C હેલિકોપ્ટર કાફલા માટે 5 વર્ષના ફોલો ઓન સપોર્ટ માટે 7,995 કરોડના મહત્વપૂર્ણ સંરક્ષણ કરાર ઉપર હસ્તાક્ષર કર્યા છે। આ ડીલ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય વસ્તુઓ પર 50% ટેરિફ લગાવ્યા બાદ બંને દેશોના સંબંધોમાં થોડો તણાવ ઓછો કરવા માટે હોઈ શકે છે। સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે આ સપોર્ટ પેકેજ આત્મનિર્ભર ભારતના વિઝનને મદદ કરશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પટ્ટા ઉતારવાની વાત પર આજે પણ અડગ તેવું મેવાણીએ જણાવ્યું છે। કોંગ્રેસના જિગ્નેશ મેવાણીએ પ્રેસ કોન્ફરન્સમાં ફરીથી સ્પષ્ટતા કરી છે કે જે પોલીસ કર્મીઓ દારૂ અને જુગારથી કમાણી કરે છે તેમના પટ્ટા ઉતરી જશે, એ વાત ઉપર તેઓ આજે પણ અડગ છે। આ લડતને મજબૂત કરવા કોંગ્રેસ ટૂંક સમયમાં હેલ્પલાઇન નંબર જાહેર કરશે। મેવાણીએ લોકોને સોશિયલ મીડિયા પર દારૂ અને જુગારના વિડીયો પોસ્ટ કરીને કોંગ્રેસને ટેગ કરવા માટે અપીલ કરી છે। સાથે જ અન્ય ચીજવસ્તુઓ માટે શ્વેતપત્ર જાહેર કરવાની માંગ કરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કપરાડા આશ્રમ શાળા 2 ઇન્ચાર્જ પ્રિન્સિપાલ સસ્પેન્ડ। કપરાડા તાલુકામાં આશ્રમ શાળાઓમાં નવા શિક્ષકો પાસેથી વિકાસ ફાળાના નામે ગેરકાયદેસર પૈસા ઉઘરાવવાના કૌભાંડમાં કડક કાર્યવાહી થઈ છે। સુથારપાડા આશ્રમ શાળાના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ શશિકાંત પટેલ અને આસનોણા આશ્રમ શાળાના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ અરવિંદ પટેલને તત્કાળ સસ્પેન્ડ કરાયા છે। તેમની સાથે સંકલન કરીને રકમ વસૂલનાર અન્ય 3 વ્યક્તિઓ સામે પણ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇકબાલગઢ ગામમાં દબાણો હટાવાયા। બનાસકાંઠા જિલ્લામાં દબાણો હટાવવાની મહાઅભિયાન ચાલુ છે। અમીરગઢ તાલુકાના ઇરવાલગઢમાં 13 વર્ષથી નોટિસો છતાં ન દૂર થયેલા 11 ગેરકાયદેસર દબાણો પર જેસીબીથી કાર્યવાહી થઈ છે। પંચાયત તંત્રના આદેશે પોલીસના ચુસ્ત બંદોબસ્તમાં રસ્તાઓ પરના આ દબાણો હટાવતા ગામના માર્ગ વ્યાપક થયા છે। આથી લોકોને વ્યવહારિક સુવિધા મળશે અને રસ્તા પહોંચી વળશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભયાનક વાવાઝોડું, ફ્લાઇટ અને શાળાઓ બંધ। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાત ઉત્તર અને ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધીને 30 નવેમ્બર સુધી ઉત્તર તામિલનાડુ, પોંડિચેરી અને નજીકના દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠા નજીક પશ્ચિમ બંગાળની ખાડી સુધી પહોંચવાની સંભાવના છે। ચેન્નઈ એરપોર્ટ સત્તાવાળાઓએ 54 સુનિશ્ચિત ફ્લાઇટો રદ કરી દીધી છે। ભારે વરસાદની ચેતવણી વચ્ચે તામિલનાડુમાં ઘણી શાળાઓ પણ બંધ કરવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જિગ્નેશ મેવાણીના સમર્થનમાં દલિત મંચ જોવા મળ્યું છે। વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ થરાદમાં દારૂના વેપલા સામે કરેલી રજૂઆતથી ઊભા થયેલા વિવાદથી અસર જૂનાગઢ ઉપર પણ પહોંચી છે।
જૂનાગઢમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને સમસ્ત અનુસૂચિત જાતિ સમાજે કલેક્ટરને આવેદનપત્ર આપીને મેવાણીના સમર્થનમાં ઉગ્ર રજૂઆત કરી છે. જિલ્લામાં દારૂના અડ્ડા બંધ કરાવવા અને ભ્રષ્ટ પોલીસ સામે કાર્યવાહીની માંગ ઉઠી છે, જેનાથી રાજકીય ગરમાવો વધ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠામાં વાદળછાયું વાતાવરણ, ખેડૂતો ચિંતિત. બનાસકાંઠામાં છેલ્લા 2 દિવસથી વાદળછાયું વાતાવરણ છે, જે ભર શિયાળામાં ચોમાસાની જેમ લાગે છે. આથી ખેડૂતોમાં રવિ પાકોમાં જીવાત પડવાની અને કમોસમી વરસાદથી નુકસાનની ચિંતા વ્યાપી છે. જિલ્લો ખેતી અને પશુપાલન પર નિર્ભર છે. ઉનાળુ અને ચોમાસામાં થયેલા નુકસાનીની ભરપાઈ રવિ પાકોથી થશે તેવી આશા હતી. ઘઉં, બાજરી, રાયડા, એરંડા અને બટાકા જેવા પાકોનું મોંઘા બિયારણથી વાવેતર કરાયું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અરજી કરવાની તારીખ લંબાવાઈ. ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લેતા કૃષિ સહાય પેકેજ 2025 માટે અરજી કરવાની મુદતમાં વધારો કર્યો છે. સર્વર ડાઉન જેવી સમસ્યાઓને કારણે હવે ખેડૂતો 5 ડિસેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકશે. 10,000 કરોડના આ પેકેજ હેઠળ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં થયેલા પાક નુકસાન માટે હેક્ટર દીઠ 22,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે. આ નિર્ણયથી 5 જિલ્લાના 800થી વધુ ગામોમાં ખેડૂતોને રાહત મળી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલા કોંગ્રેસે દારૂ સામે આવેદનપત્ર આપ્યું. જિગ્નેશ મેવાણીની ગુજરાતમાં દારૂના અડ્ડા બંધ કરાવવા અને ભ્રષ્ટ પોલીસ કર્મીઓ સામે કાર્યવાહીની ચીમકી બાદ રાજકીય ગરમાવો વધ્યો છે. કોંગ્રેસ નેતાઓએ તેને સમર્થન આપ્યું છે. નવસારીમાં મહિલા કોંગ્રેસે એસપી કચેરીને આવેદનપત્ર આપીને જિલ્લામાં ચાલતા દારૂના અડ્ડા બંધ કરાવવાની માંગ કરી છે. તેમણે 30 વર્ષના ભાજપ શાસનમાં દારૂબંધી નિષ્ફળ જવા બદલ આક્રોશ વ્યક્ત કર્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમરેલીમાં 25,000થી વધુ ખેડૂતોને કૃષિ રાહત પેકેજ. અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન માટે રાજ્ય સરકારના રાહત પેકેજ હેઠળ અત્યાર સુધીમાં 25,000થી વધુ ખેડૂતોના ખાતામાં 75 કરોડથી વધુની સહાય ડીબીટી દ્વારા જમા કરાઈ છે. 14 નવેમ્બર 2025થી શરૂ થયેલી અરજી પ્રક્રિયામાં જિલ્લાના 626 અસરગ્રસ્ત ગામોના 2.19 લાખથી વધુ ખેડૂતોએ ઓનલાઈન 20E મારફતે અરજી કરી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હર્ષ સંઘવી અને ધવલ પટેલ વચ્ચે મુલાકાત. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 12મી ચિંતન શિબિર બાદ વલસાડની મુલાકાત લીધી. તેમણે વલસાડ ડાંગ લોકસભા સાંસદ ધવલ પટેલના અબ્રામા નિવાસસ્થાને સૌજન્ય મુલાકાત લીધી. આદિવાસી પરંપરા મુજબ વારલી શોલ ઓઢાવીને તારપા સ્મૃતિ ચિહ્ન આપીને સન્માન કરાયું છે. વલસાડ, વાંસદા અને ડાંગ વિસ્તારના વિકાસ કાર્યો તેમજ આગામી જિલ્લા અને તાલુકા પંચાયત અને નવી મહાનગરપાલિકાની ચૂંટણીઓની તૈયારીઓ અંગે વિગતવાર ચર્ચા થઈ હતી. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.